કદમગીરી ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલું પવિત્ર સ્થાન છે. અહીં માતા કમળાઈનું મંદિર કદમગીરી પર્વતની પાયાની સાથે વસેલું છે. તો પછી આપણે ધીમે ધીમે ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરી દીધી છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, આગળ તમને ખૂબ મજા આવવાની છે. વોટરપૂલ માથે જાય, વોટરપૂલ. આ ભાઈને મારે ફોટા શૂટ કરવાનો છે. આગળ જો તમે દાંડા પાડ ઈ નાથી ઉતરવાના હે. હાલો, આમથી નામ ઉતરશે. ઈ નાથી બીજો રસ્તો હે, નાથી આમથી ને ઉતરશે. હા, ડુંગરામાં જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ કદમગીરી કમળાઈમાના ડુંગરે. તો અહીંથી હવે થોડુંક જ દૂર છે કમળાઈમાનું મંદિર, ને અહીંનો આસપાસનો નજારો તમે જોઈ શકો છો. એમ છે ડુંગર વિસ્તાર અને વરસાદની ખાલી ખામી છે. તો જેવો તેવો વરસાદ હોય ને તો વાત જ કરો. જુઓ તમે, વરસાદ આવે એવું છે, પણ જો આવી જાય ને પાકા ઓલા ડુંગરા કરતાં વધારે અઘરું છે એવું લાગે કે એટલે થાકી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કમળાઈમાના ડુંગરે. નવા મંદિરનું બાંધકામ ચાલુ છે. કદમગીરી મંદિરનું મહત્વ એટલું છે કે અહીં માતાજીને ભક્તો કમળાઈ તરીકે ઓળખે છે, જેમની આરાધના દરેક દુઃખને પણ દૂર કરે છે. અહીંના સ્થાનિક માન્યતાઓ અનુસાર આ પર્વત પર અનેક સાધુઓ તપસ્યા કરી છે. અહીંથી ભગવાનનો અનુભવ પણ થયો છે. આ પર્વત ઉપરથી જોવા મળતો સુંદર નજારો અને ઠંડી હવા અને ભક્તિ સાથે શક્તિનો પણ અનુભવ થાય છે.